નમસ્તે. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા કન્યાઓને સ્વરક્ષણ માટે સશક્ત બનાવવા માટે, એમને એમાં કુશળ બનાવવા માટે ઓનલાઈન સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે એનો 18મો દિવસ છે. 18મા દિવસે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વરક્ષણની એક નવી ટેકનિક પણ શીખવાની છે, ટેકનિક નંબર 14. તો આવો આપણે આજના વર્ગનો પ્રારંભ કરીએ. હવે આપણે હથેળીના નીચેના ભાગથી લોઅર પાર્ટ ઓફ ધી પામ પ્રહાર કરવાનો છે. દાઢી ઉપર પ્રહાર આવશે. તૈસો જોદાન ઊંચી સ્ટાન્સ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહંચિદાચી. ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી યય. હવે આપણે હથેળીના નીચેના ભાગથી જ બંને હાથે એક સાથે પ્રહાર કરીશું. મોરોતો તૈસો ઊંચી. એના માટે આપણે સ્ટાન્સ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહંચિદાચી. ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી યય. હવે આપણે એમપી ઊંચીનો અભ્યાસ કરીશું. અપવર્ડ એમપી ઊંચી. કોણીથી આપણે મારવાનું છે, ઉપરની તરફ જશે. પહેલું આપણું ટાર્ગેટ છે જોદાન. સ્ટાન્સ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહંચિદાચી. ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી. બંને હાથ કમર પર લઈ લઈશું. હવે આપણે આ જ ટેકનિક સ્ટમક પર મારવાની છે. ક્લોઝ ડિસ્ટન્સ ફાઇટમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી યય. હવે આપણે ચુદાન સુકીનો અભ્યાસ કરીશું. ચુદાન સુકી એટલે મિડલ પંચ. સ્ટાન્સ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહંચિદાચી. મિડલ પંચ. ઇચ નહીં સમ સી ગો રિક સિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો યય. હવે આપણે પ્રહાર કરીશું સાઈડમાં, જમણી અને ડાબી તરફ. ફિસ્ટથી પ્રહાર કરવાનો છે. એને જાપાનીઝમાં કહેવાય છે તેત્સુઈ યોકો ઊંચી. એના માટે આપણે સ્ટાન્સ લઈશું. નેહાંચિદાચી. ટેક નેહાંચિદાચી. પહેલાં આપણે જમણી બાજુ કરીશું. સ્લો સ્મૂધ એક્શન. ઇચ નહીં સમ સી ગો રિક
switch, H, Q, Z. હવે વિથ ફૂલ ફોર્સ અને KI પૂરા પાવરથી એકદમ ઝડપથી ટાર્ગેટ પર હાથ જવો જોઈએ. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z, Ich, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. યય. હવે આપણે ડાઉનવર્ડ ફિસ્ટથી પ્રહાર કરીશું. ઉપરથી નીચેની તરફ જશે. સ્ટાન્સ લઈશું નેહાંચીદાચી. ટેક નેહાંચીદાચી. પહેલાં આપણે સ્લો કરીશું, જમણા હાથે શરૂ કરીશું. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. Now with full force and KI. Ich, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. Ich, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. યય. હવે આપણે કિકનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં ની કિક ઘૂંટણથી પ્રહાર કરવાનો છે, હિઝાગીરી. એના માટે ડાબા પગને આગળ લઈ લઈશું. મોતોદાચી. ટેક મોતોદાચી. ઘૂંટણથી પ્રહાર કરીશું સામેવાળાના ગ્રોઈન ઉપર, પ્રાઇવેટ પાર્ટ ઉપર. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. લેગ ચેન્જ કરીશું, પગ પાછળ લઈ જઈશું. બીજો પગ. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. યય. હવે આપણે ફ્રન્ટ કિકનો અભ્યાસ કરીશું. ટાર્ગેટ છે આપણું પેટ, સ્ટમક. સ્ટાન્સ લઈ લઈશું મોતોદાચી. ટેક મોતોદાચી. સ્ટમક ઉપર વિથ ફૂલ ફોર્સ એન્ડ KI. બોલ ઓફ ધી ફૂટથી મારવાનું છે, આંગળી અંગૂઠા ઉપર કરીને. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. યય. લેગ ચેન્જ. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z. યય. હવે આપણે બંને હાથને બહારની તરફ બ્લોક કરીશું, આઉટર બ્લોક. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સ્વિચ, H, Q, Z.
નહીં, સમ, સી, ગો, યય. બ્લોક વિથ બેક ઓફ ધી પામ, હાઈશો ઉકેનો અભ્યાસ કરીશું. એના માટે સ્ટાન્સ લઈશું નેહાંચી દચી. ટેક નેહાંચી દચી. બંને હાથની હથેળી ખોલી દઈશું. હાઈશો ઉકે, જોદાન, ઇચ્છ, નહીં, શમ, સી, ગો, રિક, સિચ, અચ, ક્યુ, ઝુ, ઇચ્છ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, ક્યુ, ઝુ. બંને હાથ પાછા કમર પર લઈ લઈશું. હવે આપણે બંને હાથે આનો બ્લોક કરીશું. બ્લોક વિથ બેક ઓફ ધી પામ યુઝિંગ બોથ હેન્ડ્સ. મોરોતો હાઈશો ઉકે, ઇચ્છ. સામાન્ય રીતે કોઈ સામેથી ગળું પકડવા આવે ત્યારે પણ આનો બ્લોક થઈ શકે છે. કોઈ શોલ્ડર પર બે હાથ મૂક્યા હોય ત્યારે પણ આવી રીતે છોડાવી શકીએ છીએ. નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, ક્યુ, ઝુ, ઇચ્છ, નહીં, સમ, સી, ગો, યય. હવે આપણે કોમ્બિનેશન ટેકનિક્સ કરીશું. પહેલાં આપણે બ્લોક કરવાનો છે, પછી બે પ્રહાર કરવાના છે. બ્લોક છે એ ઇનસાઇડ અપર બ્લોક છે, એટલે બહારથી હાથ અંદરની તરફ આવશે. ત્યાર પછી જે કરવાનું છે તે એ જ હાથે આપણે મુઠ્ઠીથી સાઈડમાં પ્રહાર કરવાનો છે, બોડીને થોડું ટ્વિસ્ટ કરીને, અને પછી બીજા હાથે પેટમાં પંચ કરવાનો છે. એટલે ઊંચી ઉકે જોદાન, તેત્સુઈ યોકો ઊંચી જોદાન અને ચુદાન સુકી. આપણે એનો પ્રારંભ કરીશું. સૌથી પહેલાં સ્ટાન્સ લઈશું. ટેક નેહાંચી દચી. જમણા હાથે શરૂ કરીશું. ઇચ્છ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, ક્યુ, ઝુ. બંને હાથ કમર પર લઈ લઈશું. હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ્છ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, ક્યુ, ઝુ, યય. આજે આપણે સ્વરક્ષણની એક નવી ટેકનિક શીખીશું. ટેકનિક નંબર 14. કોઈ વ્યક્તિ જ્યારે એક હાથે તમારું ગળું પકડવા આવે ત્યારે કેવી રીતે એને ગળું પકડતા રોકી શકાય અને તરત જ એનો કાઉન્ટર એટેક થઈ શકે તે આપણે જોઈશું. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગળું પકડવા માટે હાથ આગળ લઈ જ આવે છે, જ્યારે એનો હાથ આગળ આવતો હોય એ વખતે જ તમારે આ બ્લોક કરવાનો છે. ઊંચી ઉકે આપણે એને કહીએ છીએ. બોડીમાં એને ઇનર બ્લોક કહીએ છીએ આપણે. એટલે અહીંયા કર્યા પછી કોણીને ઉપર કરીને સીધું પ્રહાર કરવાનો છે, અને પછી તરત જ એને પંચથી પ્રહાર કરવાનો છે સ્ટમકમાં. બીજા હાથે આપણે જોઈએ આ રીતે બ્લોક કરવાનો છે, પછી આ પ્રહાર છે અને અહીંયા પ્રહાર છે. હવે આપણે એને થોડુંક ઝડપથી જોઈએ. હી 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 હી. તો આ રીતે આપણે કોઈ વ્યક્તિ ગરદન પકડવા આવતો હોય તો એ પકડે એ પહેલાં જ એને રોકી અને કાઉન્ટર એટેક કરી શકીએ છીએ. તો આવો આપણે એનો અભ્યાસ શરૂ કરીએ. હવે આપણે આ ટેકનિકનો અભ્યાસ શરૂ કરીએ. સૌથી પહેલાં યુવા
જમણા હાથે એનું ગરદન પકડવાનો પ્રયાસ કરશે. ઇચ એક કાઉન્ટમાં એક ટેકનિક. યસ. ની શમ યોય. ઇચ 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 ની શમ યોય. હવે એવા હાથ બદલી લેશે. ઇચ ની શમ યોય. 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 હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઇચ ની શમ યોય. 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 હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ ની શમ યોય. 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 હવે આપણે ફરી પાર્ટનર બદલી લઈશું. હવે હું ઈચ કહું ને એટલે આપણે એક સાથે બે ટેકનિક કરવાની છે. બ્લોક અને એટેક. અને ની કહું ત્યારે પંચ. ઓકે. હવે આપણે પાવર સાથે કરીશું આને. ઈચમાં બ્લોક કરીને એટેક કરી દેવાનો છે. ફરીથી ઈવા જમણા હાથે શરૂ કરશે. ઇચ ની યોય. 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 હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ પાવરથી. ની યોય. ઇચ 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 ની યોય. હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઇચ ની યોય. 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 ઇચ
નહીં યોય. હવે આપણે હાથ બદલી લઈશું. ઈચ્છ નહીં યોય. 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 તો આજે આપણે આ કોમ્બિનેશન ટેકનિકને પહેલાં અલગ અલગ કાઉન્ટમાં કરી, પછી એને સ્પીડ અને પાવર સાથે કરી. હવે આગામી દિવસોમાં આપણે એને એક જ કાઉન્ટમાં વિથ ફૂલ સ્પીડ અને પાવર સાથે એનો અભ્યાસ કરીશું. હવે આપણે ટેકનિક નંબર 13નો અભ્યાસ કરીશું. એક જ કાઉન્ટમાં ટેકનિક કરવાની છે. ઈવા પહેલાં હાથ પકડશે. ઈચ્છ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ્છ કી ઝી હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઈચ્છ નહીં સમ સી go Rick switch ach give zoo yoy. હવે આપણે સેલ્ફ ડિફેન્સ ટેકનિક નંબર 12નો અભ્યાસ શરૂ કરીશું. સૌથી પહેલાં ઈવા રીતિકાના બે હાથ પકડશે. એક જ કાઉન્ટમાં આખી ટેકનિક પૂરી કરવાની છે. ઈચ્છ નહીં સમ સી go Rick switch ach key G yoy. હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઈચ્છ નહીં
સમ સી ગો રિક સ્વિચ અચ ક્યુ ઝી યય